આજે મુખવાસ બનાવીએ છીએ. જુઓ, તલ છે, અજમો છે, વરિયાળી છે અને હોવા છે. આ ચારનો મુખવાસ બનાવીએ. હાલો, આમાં પેલું હળદર નાખીએ, પછી મીઠું નાખીએ. આને હવે મોવી લેવાનું પાણીથી, બરાબર. પછી આમાં મિક્સ કરી દો તો હાલે બધું. પછી શેકવાનું બધું ચોખ્ખું કરીને હવે વરિયાળી નાખી, હોવા નાખી, આમ બધું મિક્સ કરી લેવાનું. હળદર છે ને મીઠું છે. થોડું પાણી નાખવું પડશે. હોવા ને અજમો નાખેલો હોય ને તો એસિડિટી ન થાય. ખાઈએ ત્યારે જમીન જરૂર લેવો પડે મુખવાસ. અજમો છે એટલે જરાય એસિડિટી થવાની જ નહીં. હવે છે ને અને પંખાને પવનમાં સૂકવી દેવાનું અને ડીશમાં એમ હમણાં સુકાઈ જાય પછી બનાવો. 15 અડધો કલાક થઈ જાય. સુકાઈ જાય એટલે બનાવવાનું. ચાલો હવે કડાઈ મૂકીએ. તલ બધું શેકીએ. તૈયાર થઈ ગયા છે. 1 કલાક સૂકવ્યા છે. આ મુખવાસ નાના છોકરાને જરૂર છે ખવડાવવામાં. કેમ કે આમાં અજમો પણ છે, હોવા પણ છે, એટલે આમાં એને ગેસ એસિડિટી ન થાય. એટલા માટે આ મુખવાસ બનાવવામાં આવ્યો છે. સાંજે જમ્યા પછી લઈ જ લેવો રોજ.